મિત્રો આ ગણ નક્કી કરવા માટે ત્રણ શબ્દો વધુ જોઈશું. જેમ કે અહીંયા લખ્યું છે કુંવર, અનુસ્વાર છે. અહીંયા છે કુંદન, અહીંયા પણ અનુસ્વાર છે. અને અહીં વિસર્ગ છે નિહિ સંતાન. હવે તમે જોશો કે અહીં કુંવરમાં અનુસ્વાર એકદમ સોફ્ટ છે. તો સિમ્પલી આપણે જે વિચારીએ છીએ કે રસ્વ છે એટલે લઘુ, લઘુ અને લઘુ, એટલે કે એવું ક્યાં આવે છે? તો યસ, અહીંયા ન સ લ, એટલે કે પહેલો જે ગણ થશે ન. પણ કુંદનની અંદર આ અનુસ્વારમાં કુ છે લંબાવો જ પડશે. જુઓ, કુંદન, એટલે આ લઘુ હોવા છતાં લંબાવીએ છીએ એટલા માટે આ ગુરુ બની જશે અને આ જે લઘુ છે એ તો રહેશે જ. એટલે કે એવું ક્યાંય દેખાઈ રહ્યું છે કે ગુરુ લઘુ લઘુ? ચાલો કયો જોઈએ તો ગુરુ લઘુ લઘુ, યસ, ભા ન સ, એટલે કે આ ભ ગણ થશે. અહીં પણ તમે જોશો નિહિ સંતાન, તો નિહિ લંબાવવું પડે છે, રસ્વ હોવા છતાં પણ આને આપણે ગુરુ લેશું. સંતાન આ પણ ગુરુ થશે, તા છે એ ગુરુ થશે. આ ત્રણ જ ખાલી આપણે વિચારીએ તો મા તારા એટલે કે મ ગણ થશે. મિત્રો આવો જે ચોથો શબ્દ લઈ લઈએ, જેમ કે પુષ્કર અથવા તો પુષ્કળ. તો અહીંયા તમે જુઓ પુષ્કળમાં અહીં સ્ક જે છે એ જોડાક્ષર હોવાને લીધે પુ છે એને આપણે લંબાવવું પડશે. પુષ્કળ એટલે કે આ લઘુ હોવા છતાં પણ આને ગુરુ લેશું. આ લઘુ થશે, આ લઘુ થશે. ફરીથી ગુરુ લઘુ લઘુ, એટલે કે ગુરુ લઘુ લઘુ, એટલે કે આ ભ ગણ થશે. મિત્રો આ માહિતીને આપણે સીધી પંક્તિઓમાં લેવાથી આપણે જે ગણ ના પ્રકાર જોવા છે, ખાસ કરીને જે હવે આપણો ટાર્ગેટ છે એ અક્ષરમેળ છંદ, કે કેવી રીતે જોઈ શકાય એ આપણે જોઈએ. જેમ કે એક હું પંક્તિ લખું છું, કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. મિત્રો અહીં આપણે લઘુ ગુરુ મૂકી દઈએ. ચાલો તમે જ કહો, અહીં શું આવશે? પહેલા લઘુ ગુરુ, ગુરુ 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 ગુરુ, લઘુ 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 લઘુ, ગુરુ ગુરુ, લઘુ 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 અને ગુરુ. તંતરની આપણે જોડી કરીએ. તો હવે આપણે ધ્યાનપૂર્વક જોઈએ. આપણા છંદના જે પ્રકારો જોવા માંગીએ છીએ એ છે અક્ષરમેળ. ધેટ મીન્સ તમારે આ પંક્તિના અક્ષરોને ગણવા પડશે. જેમ કે ચલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. તો ભાઈ અક્ષરો થયા 17. તો આ એક પહેલી શરત. હવે વાત આવી કે ખાલી 17 અક્ષરની જો વાત કરીએ તો એવા ટોટલ 3 છંદ છે. એક છે શિખરિણી, બીજો છે પૃથ્વી, ત્રીજો છે મંદાક્રાંતા. તો હવે એ કેમ નક્કી કરું? તો એના માટે આપણે જે આ ત્રણના જોડી રચી છે એના આપણે ગણ ચેક કરી લઈએ. ચાલો લઘુ ગુરુ ગુરુ, યસ, કોણ આવશે? વેરી ગુડ, ય. પછી ગુરુ ગુરુ ગુરુ, તો કોણ આવશે? મા તારા, એટલે કે મ ગણ. પછી ત્રણેય લઘુ, એવું ક્યાં આવે છે ભાઈ? તો અહીંયા ન ગણ. લઘુ લઘુ અને ગુરુ, હા, એવું કોણ આવે છે? સ લ ગા, એટલે કે સ ગણ. ગુરુ લઘુ લઘુ, એવું ક્યાં છે ભાઈ? ગુરુ લઘુ લઘુ, તો ગુરુ લઘુ લઘુ, ભાનસ, એટલે કે ભગણ. અને છેલ્લે આ લઘુ અને ગુરુ એટલા માટે આપણે બોલશું લગા. મિત્રો આ
ય મ ન સ ભ લ ગા આવું જ્યારે ગણ બંધારણ થતું હોય અને 17 અક્ષર છે, ધેટ મીન્સ ફાઇનલ જ છે કે એ છે શિખરિણી. તો મિત્રો કોઈ પૂછે કે શિખરિણી છે એની અંદર અક્ષરો કેટલા છે તો તમે કેટલા કહેશો? 17. તમને પૂછે કે શિખરિણીનું ગણ બંધારણ શું છે તો તમે કહેશો ય મ ન સ ભ લ ગા. આપણે યાદ રાખીશું. પણ મિત્રો જ્યારે છંદની વાત આવતી હોય ત્યારે જો તમને થોડો પણ શોખ હોય તો તમે આ ગાઈ પણ શકો. જેમ કે તમને પેલો પ્રાર્થનાનો રાગ યાદ છે, અસત્યો માહેથી. એ રાગ કંઈક આવો હતો, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. બસ આ જ રાગ, કારણ કે એ પણ શિખરિણી છંદ છે, આ પણ શિખરિણી છે છંદ છે. તો ચેક કરીએ. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો, કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. તમને થશે કે આવું ગાવાની તો મજા તો આવે છે પણ એમાં કઈ શીખવા મળે? હા ચોક્કસ. જેમ કે અહીંયા આપણે ગાતા ગાતા ક્યાંક અટકીએ છીએ. જેમ કે કદી મારી પાસે, આ ન કર્યું હોત તો પણ આપણે અહીંયા અટકીએ છીએ. તો હજી આગળ પણ અટકી છે. કદી મારી પાસે વન વન તણા, ચાલો અહીંયા હોત કુસુમો. તો આ જે અટક્યા ને એને અહીં યતિ કહેવામાં આવે છે. તો આ છંદની અંદર યતિ કયા શબ્દ કયા અક્ષરો આવે છે તો આપણે ચાલો ચેક કરી લઈએ. 1 2 3 4 5 ને 6. એક તો 6 અક્ષર, 7 8 9 10 11 ને 12. આ ફાઇનલ થઈ ગયું. શિખરણી છંદની અંદર યતિ કયા અક્ષરો આવે છે તો એનો જવાબ છે 6 અને 12. તો નવો છંદ શીખીશો. આ બરોબર સમજાઈ ગયો છે અને જો તમને બરોબર ગાતા આવડતું હોય તો જરૂરથી ગાજો. રાગ તમને હવે બરોબર પરફેક્ટ આવડે છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.